છેલ્લા કેટલાક સમયથી આજે કોરોના કાળમાં આપણે જોઈએ તો જે યૌન શોષણના કેસીસ વધી ગયા છે, બાળકોમાં જે ખોટી રીતે બાળકોનો અને એબ્યુઝ જે વધ્યો છે એની પાછળના કારણો જાણીએ તો બાળકો પ્રતિકાર વધારે નથી કરી શકતા, બાળકો ઘર્ષણ વધારે નથી કરી શકતા. એટલે બાળકો ઘણી વખત સેક્સની જે વિકૃતિઓ છે એ વિકૃતિઓને સંતોષાવવા માટેનો સોફ્ટ ટાર્ગેટ હોય છે. એટલે ઘણી વખત વિકૃત માનસિકતાવાળા જે લોકો છે આવા બાળકોને ટાર્ગેટ કરતા હોય છે. તો આ વિકૃત માનસિકતા કેવી રીતે ઉદ્ભવે છે? વિકૃત માનસિકતા માટે બાળકો સોફ્ટ ટાર્ગેટ છે એ તો આપણે સમજીએ છીએ, પણ વિકૃત માનસિકતા જન્મી ક્યાંથી? તો વિકૃત માનસિકતા જન્મવા પાછળનું એક કારણ હોય છે કે ટીવી અને મોબાઈલ ઉપર ખોટા કન્ટેન્ટ જોવાના કારણે, મોબાઈલ ઉપર ખોટી વેબ સિરીઝો અને ખોટા કન્ટેન્ટ જોવાના કારણે. બીજું, ઘણી વખત વ્યસનના કારણે, વ્યસનના રવાડે જે લોકો ચડે છે, વ્યસન સેક્સ્યુઆલિટીને ડિસ્ટર્બ કરે છે. વ્યસન ઘણી વખત હાઇપર સેક્સ્યુઅલ બનાવે છે, એટલે વ્યસનના કારણે પણ ઘણા લોકોની સેક્સ્યુઆલિટી ડિસ્ટર્બ થાય છે. બીજું, ઘણી વખત હસબન્ડ વાઇફના કોન્ફ્લિક્ટ હોય, ઘણી વખત જાત જાતનું ને પારિવારિક ઘર્ષણ હોય, એકલતામાં જીવતા હોય, એકલા રહેતા હોય, એવા લોકોની સેક્સની જરૂરિયાતો સંતોષાતી નથી. ઘણી વખત સેક્સની જરૂરિયાતો સંતોષાતી ના હોય અને સેક્સની ઈચ્છાઓ વધતી હોય અને જાત જાતના મોબાઈલમાં નેગેટિવ કન્ટેન્ટ જોતા હોય, તો ઘણી વખત આવા લોકો સેક્સની ઈચ્છાઓ સંતોષવા માટે, પોતાની વિકૃતિઓ સંતોષવા માટે ઘણી વખત નજીકમાં રહેલા બાળકોને પોતાની ખોટી પ્રવૃત્તિનો ભોગ બનાવે છે. તો આવા જે કારણો છે, મોબાઈલના મિસયુઝ અને ખોટા યુઝના કારણે અને સામાજિક સ્ટ્રક્ચર ડિસ્ટર્બ થવાના કારણે, વ્યસનના કારણે અને સ્વભાવગત કેટલીક ખામીઓના કારણે, સંબંધોમાં ચાલતા ઘર્ષણના કારણે ઘણી વખત અસંતોષી પુરુષો, અસંતોષી સ્ત્રીઓ ઓપોઝિટ સેક્સના બાળકોને સેક્સ્યુઅલી ડિસ્ટર્બ કરે છે, એમનું યૌન શોષણ કરે છે. તો આ વસ્તુ આપણે સમજવી બહુ જરૂરી છે.